નમસ્કાર મિત્રો, આ દ્રશ્યો તમે જોયા કોના છે? બાપુ લખ્યું છે ગાડીમાં, તો બાપુ એટલે કોણ? કયા બાપુની વાત ચાલી રહી છે? સમર્થકો કોના છે? કોનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે અને આ હદે પ્રચાર શા માટે કરવામાં આવી રહ્યો છે? આજના વિડીયોમાં એ મુદ્દા પર વાત કરીશું કે શું રાજનેતાના સમર્થકોને બધી છૂટ હોય છે? કોઈ સામાન્ય વ્યક્તિ જો આ પ્રકારે સ્ટન્ટ કરે છે તો તેને જેલની પાછળ નાખી દેવામાં આવે છે અને નાખી પણ દેવો જોઈએ, પરંતુ શું રાજનેતાના સમર્થકોને આ બધી વસ્તુ કરવાની છૂટ છે? વાત આ વિડીયોની કરીએ. આ વિડીયો વાયરલ છે. વિડીયો વાઘોડિયા મત વિસ્તારનો છે. વાઘોડિયા મત વિસ્તારમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. વાઘોડિયામાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે અને પેટા ચૂંટણી એટલા માટે કારણ કે અપક્ષ ઉમેદવારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો છે. અપક્ષ ઉમેદવાર છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાતા ત્યાં પેટા ચૂંટણી યોજાઈ છે. હવે આ પેટા ચૂંટણીનો પ્રચાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા કરી રહ્યા છે, પરંતુ આ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થકો બેફામ બનીને પ્રચાર કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. મિત્રો, પ્રચાર કરે તેમાં કોઈ મુશ્કેલી નથી, પ્રચાર કરતા નારા લગાવે તેમાં કોઈને મુશ્કેલી ન હોય, પરંતુ આ પ્રચારમાં ગાડીની બહાર નીકળવું અને એ હદે નીકળવું કે પોતાના શરીરનો અડધો ભાગ બહાર છે અને અડધો ભાગ અંદર છે. આ સ્ટન્ટમાં એ વ્યક્તિને પણ નુકસાન થઈ શકે છે, મોટી અને ગંભીર ઈજાઓ પહોંચી શકે છે. આ સાથે જો સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવે છે ડ્રાઈવર, આ સાથે નજીકમાં રહેલા કોઈ વાહનને અડચણ પડે છે તો મોટો અકસ્માત પણ થઈ શકે છે. ક્ષત્રિય આંદોલન ચાલી રહ્યું છે એક તરફ. આ આંદોલનમાં મૌન છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા. આ આંદોલનને લઈ તેઓ ત્યાં ગયા પણ નહોતા. ભારતીય જનતા પાર્ટીને ફેવરમાં, એટલે કે પરસોત્તમ રૂપાલાને માફી આપી દેવાના ફેવરમાં હોય તેવું ચર્ચાઈ રહ્યું છે. આ તમામ વચ્ચે હવે તેના સમર્થકો બેફામ બન્યા છે. હજુ નક્કી પણ નથી કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા જીતશે કે નહીં. તેને ક્ષત્રિય સમાજ ત્યાંના સપોર્ટ કરશે કે નહીં, કારણ કે ત્યાં ક્ષત્રિય સમાજનો દબદબો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પોતાની મત બેંક છે, વાત અલગ છે, પરંતુ ક્ષત્રિય સમાજ, જો સમાજની વાત આવે તો કદાચ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને પણ મૂકી દે. બની શકે, આવું થઈ શકે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા આ સ્થિતિ વચ્ચે પ્રચાર કરતા હોય છે, પરંતુ તેની ગેરહાજરીમાં ધર્મેન્દ્રસિંહ નથી જોવા મળતા, પરંતુ તેના સમર્થકો બેફામ રીતે પ્રચાર કરી રહ્યા છે. મિત્રો, સવાલ થઈ રહ્યો છે કે કોઈ બીજો વ્યક્તિ હોત તો શું થાત? સામાન્ય નાગરિક કરે તો પણ તેને જેલ પાછળ નાખવો જોઈએ, તેના પર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ. તો આ તો પછી રાજનેતાઓના સમર્થકો છે. શું નેતાજી મારા નજીકના છે? મારા કાકા ધારાસભ્ય છે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ઓળખો છો ને, એ મારા નજીકના છે, હું ઓળખું છું કહેતા હોય તો વાત કરાવી દઉં. આવા તમામ બાના કાઢી આવી તમામ વાત કરી શું આ લોકો છટકી જશે? મોટાભાગે રાજકીય વગ ધરાવતા લોકોની સાથે કોન્ટેક્ટમાં રહેનાર લોકો તંત્ર અને નિયમોનો ઉલાળ્યો બોલાવતા હોય છે. જોવું રહ્યું આવનાર સમયમાં શું થાય છે. આશા રાખીએ કે ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મત વિસ્તારમાં તેના સમર્થકો નિયમોમાં રહીને તમામ જે નિયમો છે તેની પાળ ના તોડે, એટલે કે પાળ ટપીને બહાર ના જાય અને જે સામાન્ય રીતે પ્રચાર થતો હોય છે, ફોર્મ ભરવા જવાતું હોય છે, એ રીતે જાય તેવી આશા રાખીએ છીએ. ને આ લોકોને, જે લોકો બહાર નીકળી આ પ્રકારે પ્રચાર કરે છે ગાડીમાંથી, તેના પર પોલીસ તંત્ર ત્યાંનું કાર્યવાહી કરે છે કે નહીં, કે પછી ધર્મેન્દ્રસિંહનું રાજ જ એટલું બધું ચાલે છે કે પછી પોલીસ પણ તેના સમર્થકોને હાથ અડાવી શકતી નથી. જોવું રહ્યું. આ તમામ પ્રકરણમાં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું ચૂકતા નહીં. મને આપશો રજા. નમસ્કાર.